18 તરફ જેની નજર ન હોય એના ઇન્દ્રિયો અંતકરણ શુદ્ધ ન થાય. પ્રથમ 16-18 પ્રાણ જેવા વતના છે. પ્રથમના 16માં બધા પ્રકારના આશીર્વાદ આપી દીધા છે. પ્રથમ 18 એક જ વતના બધું પૂરું કરી નાખે એવું છે. તમે અમારી સર્વે સેવા કરી બાપ રે બાપ. પ્રથમ 16-18માં છે યોગ્ય આહાર વિહાર. અંતકરણનો વિવેક, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, મનનો વિવેક, બુદ્ધિનો વિવેક, ચિત્રો અને અહંકારનો વિવેક, એ પ્રથમ 16. ભૂલકો થવું છે તો કોઈ માર્ગ જ નથી, એક જ માર્ગ છે. પ્રથમ 18 5 જ્ઞાનેન્દ્રિયો પ્રથમ 18, 4 અંતકરણ માટે રત્ના લખી નાખ્યું પ્રથમ 16. સવરા વિચારને પાછું કહ્યું સવરા વિચાર જ ગ્રહણ કરવા, અવડાને નહીં કરવા. બધે 28, 41, 63 સેવાના વતના છે. છેલ્લાના 5, 7 ને 11 આત્મબુદ્ધિ પ્રીતિના વતના છે. છેલ્લાનું 7 અને 11 સિદ્ધ થઈ જવું જોઈએ જ. બધે 28, 41 ઇક્વલ ટુ છેલ્લાનું 7 ને 11 ઇક્વલ ટુ નિર્વિકલ્પ સમાધિ. નિષ્ઠાના 5 રચનામાં છે. પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 અને 5. પ્રથમ 27, 37, 62 જેતલપુર 4 અને 5 પ્રમાણેની નિષ્ઠા પાકી કરજો. ઘરે વાંચજો જઈને. રત્નાથ પ્રથમ 27, 37, 62 કરતાહર્તાના વતનાથ અને 3 વતનાથમાં ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત આશીર્વાદ આપી દીધા. ઘરે જઈને વાંચવાના છે. મારી કેસેટમાં તમે 100 વખત સાંભળ્યું હશે, છતાં હું 101મી વખત તમને પછી ફરી સમજાવું છું. જેને કેસેટો સાંભળી હશે એને ખ્યાલ આવતો હશે જ. પ્રથમ 27, ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણ કયો મૂર્ખો ના કરે. પહેલી જ લીટી પ્રથમ 27ની વાંચી જવાય. જેની આવી સમજણ હોય તેના હૃદયને છે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તમારા જીવમાં આવી નિષ્ઠા હશે તો હું સર્વ પ્રકારે નિવાસ કરીને રહીશ. એનામાં 99.9 નહીં, સર્વ પ્રકારે નિવાસ કરીને પ્રભુ રહે. આજે નિષ્ઠા પાકી કરવાનો દ્રઢ સંકલ્પ કરવાનો છે બધાએ. એક કરતા હરતા આ ભગવાન સ્વામિનારાયણ વતનાથ પ્રથમના 27માં પહેલા પેરેગ્રાફમાં લખ્યું, આવી જેની સમજણ હોય તેના હૃદયની છે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે.